સંતોષ ને જો આ બે માઈસે ભાઈ છે. ઓળો જો અમારે અપલખણો છે જો જો હવે ડાયો થઈ ગયો નકર તો બહુ અમારે તોફાની હતો. તો મિત્રો જો આ બે બેનું છે અને એક બેન બાકી હતી પણ આવી ગઈ છે. જો તમે કારણ કે ત્રણે બેનું એ જોડે જ હોય છે હંમેશા. હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં જઈશો તો બધાને જય સુરાપુરા દાદા, જય માતાજી. જય સુરાપુરા દાદા, જય માતાજી. કેમ છો બધા? તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ઊંચા કોટડા. આજે અમાસ છે તો માતાજીના દર્શન કરવા જઈએ છીએ અમાસને દિવસે. અને ત્યાંથી જવાનું છે અમારે મારી સાળીના ઘરે, હાડુભાઈ ઘરે. એ લોકો ત્યાં આવવાના છે તો અમે અત્યારે નીકળી છીએ. અને અમે જ્યાં જઈએ ને ત્યાં જો આમ ટ્રેન તો આવી જ ગઈ. જો આપણે જઈને ટ્રેન આવી જ જાય, એને ખબર હોય. તો મિત્રો હવે નીકળીએ છીએ અહીંથી. ફાઇનલી મિત્રો અત્યારે અમે જો મહુવા પહોંચી ગયા છીએ. અને અત્યારે અહીંથી મહુવા નાસ્તો બાસ્તો નથી કરવાનો કઈ? કોને નાસ્તો કરવો છે? આપણે તો ઘરેથી નીકળી. તમને મેં નાસ્તો કરીને હાટું લાવી છું કે રસ્તામાં કે તમે ખોટા પૈસા ન બગાડો. સંતો તારે નથી કરવો? ના ના આપણે મોડેકથી કઈક ઠંડુ પી લેવું. જો તમે મહુવા આવી ગયું છે. હા તો હાટુભાઈને ફોન કરવો જોઈએ ને. હા, એને આપણા ફોન કરી દઈએ આપણે. મહુવા અમે પોગી ગયા છો તો તમે નીકળો. તો મિત્રો અહીંથી હવે સીધા જવાના છે એનો કોટડા. આ લોકોને કોઈને નાસ્તો તો નથી કરવાનો. છોકરો ભૂખ્યો નથી ને? ના 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 ના, છોકરો ભૂખ્યો થાય જ નહીં. આપણે સરખા ઘરે કમ્પ્લીટ કરીને નીકળી યાર. તો હારું, મારે તમારે ગાંઠિયા ખાવા લાગે છે. મારે ગાંઠિયા ખાવાના છે. મારે તો જલેબી ખાવી હોય પણ મારે મેળ જ ન કોઈ. સ્વામિનારાયણ મંદિર આવેલું છે હાઈવે ઉપર. જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. એ તો છે ને. તો આપણે સીધું બાયપાસ થી જ લઈ લેજો. હા, તો ફાઇનલી અમે નીકળીએ છીએ કોટડા જવા માટે મિત્રો. કોટડા તો વિડીયોમાં બન્યા રહીજો. સીધા ઊંચા કોટડા. તડકો સારો છે કા? ઠંડી છે ને તડકામાં મજા આવે. તો અમારે સંતોષભાઈ પેમેન્ટ કરે છે. પેમેન્ટ તો કરવી જ પડે ને અત્યારે. ફાઇનલી મિત્રો હવે અમે નીકળીએ છીએ. તો મિત્રો અત્યારે જો કોટડા આવી ગયું છે, ઊંચા કોટડા પહોંચી ગયા છીએ. તો મિત્રો અત્યારે અમે જો અહીંયા પાર્કિંગ ગાડી કરી દીધી છે. અને તો મિત્રો અમારે દર્શન કરવા જવાનું છે પણ હવે અમારા હાડુભાઈ ને હારીને આવે એટલે એની વાટે છે. તે દેખાતા નથી હજી. અને બેન છે ને એ થોડીક અમારે કાઢી છે એટલે આવે એટલે દર્શન કરી લઈ માતાજીના અને પછી નીકળવાનું છે. ક્યાં જવાનું છે તમારા હાડુભાઈ ન્યા? ઠીક, તાર બેન ની ન્યા નહીં એમને? તાર હાડુભાઈ ને તમારો શોખ છે ને જવાનો? અમારે મેનારાની પાર્કિંગ કરી દીધી છે. અહીં દરમાં છે અમે 17-18 વર્ષ થયા દર્શન કરવા આવી છે માતાજીના અમાસના દિવસે. પેલા કોટડા આવે એટલે કોટડાનું જ આપણે લઈ પછી જાય ને એટલે કોટડાનો થોડોક બ્લોક આવશે દર અમાસે આવી છે એટલે માતાજીની ત્યાં દર્શન કરી અને આશીર્વાદ મેળવી છે. તો મિત્રો અત્યારે જો અમારે હારી ને હાડુભાઈ ને આવી ગયા છે ફૂલ એન્ટ્રીમાં આવે છે. ચશ્મા પહેરીને જો તમે. વાહ વાહ, કુતરી આવી ગઈ લાગે. આવી ગયા છે. હાલો જો ઓલો જો અમારે હાડુભાઈ હમણાં
મજામાં કેમ છે? મોજ મોજ હો. જય શ્રી કૃષ્ણ. વિશ્વમ જો ભાઈ ક્યાં છે? માર ખાવાની છો તું હવે તો હવે આપણે દર્શન કરવા જઈએ. હાલો હાલો. આમ જો લાડુ આવું છે ને અત્યારે દર્શન કરી છે. અમારે સાધુ પ્રસાદી હોય ને અમારે તો વાર છે ગુરુવાર છે માં નથી તોય મેં પ્રસાદી લીધી છે. બે ત્રણ વાર તો લો લે બે કર જય માતાજી. અમારે સંતોષભાઈ દર્શન કરે છે. સંતોષ અમારે વિશ્વ આમાં એ જો તો બેટા આ અમારે વિશ્વ છે અને આ લાડુબેન અમારે સાળી અમારા ઘરવાળા અને કુટી ને લાડુ વિશ્વ આજે અમારા હાટુભાઈ નો વારો પાડવાનો. બહુ મજા આવી ગયા બધા આવ્યા છે તો એક તાર પપ્પાને દે તું હાલો દાદા અમને ચા પીવા લેવા છે. હાલ વિશ્વ ચા પીવા માતાજીની પ્રસાદી લઈ દે વિશ્વ તો ફાઇનલી મિત્રો અત્યારે જો અમે માતાજીના દર્શન કરી લીધા છે ને આ બધા જો અમારે ખરીદી કરે છે. 2800 આ ઈજ છે ને આજ અમારે હાડુભાઈ ગૂગલ લે છે. એ આપી દો એક ડબ્બો લેવો છે ને જે લેવું લઈ લો. નહીં આ એક ડબ્બો લઈએ ને છો હજી એક આપી દો અલગ આ હે માલ એ આપો ને અલગ છે કે બે આપણે લઈ લેજો. હા હા તો મિત્રો બ્લોક માં બન્યા રહેજો. તોડી નાખ મિત્રો આ અમારા હાડુભાઈ છે. બહુ મસ્ત મજાનો માણસ જાન છે હો પાછા. હા અને અમારે બેને સારું જામે છે કેમ એને બે બેનો નું જમતું એટલું અમારે બે. હા હા અને આ છે અમારે કૃતિબેન લાડુબેન. તો આ અમારે હે ભગવાન તો મિત્રો ફાઇનલી મારા હારી ને હાડુભાઈ સવારી કરી છે. ભૂખ લાગી ગયો હવે તો જો અત્યારે દરિયા કાંઠે આવી ગયા છીએ અને અમારા મેડમ ને થોડીક ભૂખ લાગી ગઈ છે તો જમવાની થોડીક વાર છે પછી આપણે કરીએ બરાબર. વેફર લેવી જો. અમારે સંતોષભાઈ ઉભા છે. રોટી તમને નહીં મેં આવતો હોય કા જામે તો ખરી ને અમારે દેખાવ ન કરવાનો અમારે એકાબીજા પ્રત્યે હોય જ તે તું બોલ એવો અવાજ અરે મને ખબર નહોતી અમારે ઊંચા કોટડાનો ઇતિહાસ છે. મિત્રો કોટડા અત્યારે જો પ્રસાદી લઈ લીધી છે અને જો અહીંયા મસ્ત મજાનો આખો હોલ છે જમવા માટે. તો કોટડા આવજો તો અહીંયા પ્રસાદી લઈ લેજો મજા આવશે. બ્લોકમાં બનાવી છે. તો મિત્રો અત્યારે જો અમે માતાજીના દર્શન કરી લીધા છે કોટડા
અને ત્યાંથી અમે પરસાદી પણ લઈ લીધી છે અને હવે જઈએ છીએ તળાજા અમારા સાધુભાઈના ઘરે, કારણ કે એને બહુ ટાઈમ કરી એટલે હવે જવા વગર હાલશે નહીં, નકર એને પછી રીહ ચડી જાય અને બેન ને પછી રીહ ચડી જાય કા. તો અમે જો તળાજા હાઈવે ચડી ગયા છીએ અને સંતોષભાઈ અમારે ડ્રાઇવિંગ કરે છે. ડ્રાઇવિંગ તો અમારે સંતોષભાઈ જ કરે. તો બેનને હારે લઈ લીધી હતો, એકલી મજા નહીં આવતી. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અત્યારે અમે મામાદેવના મંદિરે આવી ગયા છીએ. આપણે તળાજા જતા જે રસ્તામાં મામાદેવનું મંદિર આવે છે તો એના દર્શન કરી લઈ અને તમને દર્શન કરાવી લઉં. તો આ મામાદેવનું મંદિર આવેલું છે, તમે તળાજા હાઈવે ઉપર જાઓ ને, જય મામાદેવ. તો મિત્રો જો આ બે બેનું છે અને એક બેન બાકી હતી પણ આવી ગઈ છે. જો તમે, કારણ કે ત્રણેય બેનું એ જોડે જ હોય છે હંમેશા. તો મિત્રો અત્યારે જો અમે તળાજા હાઈવે માં એક હોટલ આવી છે, તો ચા પાણી અમારે હાટુભાઈ પીવડાવે તો પી. ચા નહીં, તમને રસ પીવડાવું. રસ તો મને નહીં ભાવે. અરે મજા આવે. તમારે તળાજાની શેરડી તો તમે ખાવ યાર. અમારે હારીને એને ખવડાય ને. અરે બધાને ખવડાવી દે. તો મિત્રો રસ આપજો. મારા હાટુ ચા મગાવજો. આપણે મારા હાટુ બાટુ એક ચા. તો મિત્રો અત્યારે છે ને ચા પીવાનું બહુ મન થયું છે. સારી થી ચા આવી જાય ને તો મજા આવી જાય. તારે પીવી છે ચા? આ તારા માસીને બતાવજે. તો મિત્રો અત્યારે જો મારા સાધુભાઈ નું ઘર આવી ગયું છે અને હવે અમે જો આ એનું ઘર છે અને આ આપણી મેનારાની. સાધુભાઈ નું ઘર આવી ગયું એમ ને. હજી રહી બે બેનો તો ત્યાં શું કરતી હોય છે. જો અમારા સાધુભાઈ નું ઘર છે, અહીંથી ઉપર જવાનો દાદરો છે. અમારે મેડમ મહિલા આવે છે, એ બે બેનું અમારે બહુ થોડીક કાઢ્યું છે. જો તમે બેન ની ઘરે આવેલા પાકીટ ને તો મિત્રો બ્લોક માં બના રહીજો. મિત્રો અત્યારે જો નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈ ગયા છે અને હાડુભાઈ ને રાઈટ રોકાણા હતા. અમારે હાડુભાઈ જો બહુ ટાઈમ કરે છે. રોકાઈ રાવ ને. જો અમારે હારી ને બે બેનો ને તો ગમતું નથી ઘરે જવું. બેઠા જો ને, કામે નથી થતું અત્યારે. અમારે તારે આવો છે બેન? ના ના, કેમ? સ્કૂલે જવાનું. અને લાડુબેન તો અમારે જો લાડુબેન ને અમારે બહુ ઠંડી લાગે છે. જો તમે પકડો મોકલો. તો મિત્રો અત્યારે જો અમે તળાજાથી નીકળી ગયા છીએ અને તું રોકાને નહીં. રોકાવ જાય પછી રોકા દેવી તો રોકાવા. મેં ક્યાં ના પાડી? બધી કયો મારા મમ્મી ને એમ કે રોકાવું નથી, પેલા આગળ કરો મને. એની બેન ની હારે રહેવાની એને મજા આવી ગઈ અને આવવાનું મન જ બસાડી નહોતું થતું. તો અમે હવે અત્યારે જો સીધા રહી છીએ. ઘરે જવું છે? કઈ જવું નથી હવે? પછી કેતી દો મને કઈ લઈ નહીં. વાંધો નહીં. તો મિત્રો જો અત્યારે અમારી ગાડી ચડી ગઈ છે રાજુલા હાઈવે અને હવે તમને વિડીયો પાછા ઘરે જઈને બતાવી. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે જો અમે ઘરે આવી ગયા છીએ અને બહુ મજા આવી ગઈ. એક દી રોકાણા રાઈટ તળાજા અને ચામુંડામાના દર્શન કરીને બહુ મજા આવી ગઈ. તો તમને આ જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને વિડીયો તમને તો બહુ સારો લાગ્યો હોય ને તમે પહેલી વાર ચેનલમાં આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર ને?
તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો.